ચર્ચા ધ્યાન માટે આવશ્યક બની જાય છે. ધ્યાનના વિભિન્ન પ્રકારોની જ્યારે વાત કરીએ છીએ, વિશેષ કરીને આધ્યાત્મિક સાધકો પ્રારંભમાં રૂપ ધ્યાન તરફ વધુ ઢળે છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ચિંતન એટલું સરળ હોતું નથી, પણ જ્યારે રૂપ ધ્યાન તરફ જાય છે ત્યારે મુશ્કેલીઓ નડે છે. ઈષ્ટનું ચિંતન હૃદયમાં એની છબી ઠીક આવતી નથી, આવે છે તો ટકતી નથી, અને એના વિભિન્ન કારણો પર આપણે દૃષ્ટિપાત કર્યો હતો. અને એનો એક ઉપાય જે સૂચવવામાં આવ્યો છે, એક સુંદર ઉપાય, એ છે લીલા ચિંતન. રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, સ્વરૂપ ધ્યાન એથી વધુ આગળ વધીને લીલા ચિંતન કરવાથી ધ્યાન સહજ, સરળ અને સુમધુર સુસ્વાદુ બની જાય છે. અને તે વિશે આપણે કોઈના ઈષ્ટદેવ જો શિવજી હોય તો શિવનામ સંકીર્તન દ્વારા, કોઈના ઈષ્ટદેવતા રામ હોય તો રામ નામ સંકીર્તનની સહાયતાથી, શ્યામ નામ સંકીર્તનની સહાયતાથી કૃષ્ણનું ધ્યાન, આ બધું ધ્યાન વધુ સરળ બની જાય છે. એની ચર્ચા આપણે કરી હતી. તેવી જ રીતે દુર્ગાનું ધ્યાન જે ચંડીમાં આપવામાં આવ્યું છે, શ્રી દુર્ગા સપ્તશતીમાં, એ ધ્યાન પર જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે ધ્યાન એનું ચિત્તનું એમાં સ્થિર થવું એ કઠિન બની જાય છે. પણ જો મહિષાસુરમર્દિની સ્તોત્ર 20 મિનિટ ચાલે અને એ મહિષાસુરમર્દિની સ્તોત્રની સાથે સાથે દુર્ગા દેવીના ગુણોનું ધ્યાન અને એમની લીલાનું ચિંતન આપણે કરીએ તો એ ધ્યાન વધુ સરળ બની જાય છે. બધી ચર્ચા આપણે કરી હતી. તેવી જ રીતે જેઓ શ્રી રામકૃષ્ણનું ધ્યાન કરવા માગે છે તેમને માટે પણ આ લીલા ચિંતન અત્યંત સહાયરૂપ નીવડે છે. અને આપણે વાત કરી હતી શ્રી રામકૃષ્ણ જ્યોતના જૂનના અંકમાં જે સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે પ્રાર્થનાની વાત કરી, લીલા સહચિંતન સહ, એમાંથી થોડોક પાઠ પણ આપણે કર્યો હતો. એ સિવાય રામકૃષ્ણ નામ સંકીર્તન, એના માધ્યમથી પણ રામકૃષ્ણનું ધ્યાન થાય છે, વધુ સરળ બની જાય છે. કોઈ પણ રીતે રામકૃષ્ણની લીલા, એનું ચિંતન એ રામકૃષ્ણના ધ્યાનમાં સરળ બની જાય છે. શ્રી રામકૃષ્ણ કથામૃત, તેનું વાચન પણ શ્રી રામકૃષ્ણના ધ્યાનમાં સહાયરૂપ બની જાય જો વાચન એ પ્રમાણે કરવામાં આવે તો. સાધારણ પુસ્તકની જેમ વાંચવાથી કદાચ એ એટલું બધું સહાયરૂપ ન નીવડે, પણ આ કેટલાયનો અનુભવ છે કે ધ્યાનમાં બેઠા પહેલાં શ્રી રામકૃષ્ણ કથામૃતના થોડાક પાના વાંચી લેવા અને એ વાંચતી વખતે ખૂબ ધીરે ધીરે વાંચવા, અને એ વાંચતી વખતે એવી રીતે મનમાં ચિંતન કરવું કે આપણે પણ એ રામકૃષ્ણ કથામૃતના ફક્ત વાચક નથી પણ એમાં સહભાગી છીએ. જેમ શ્રી રામકૃષ્ણ કથામૃતમાં વર્ણન આવશે કે શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરના મંદિરમાં બેઠા છે અને એ પોતાના પૂર્વચરિત ઓરડામાં બેઠા છે, એક ખાટ ઉપર બેઠા છે, નાની ખાટ પર બેસીને ભક્તો સાથે વાર્તાલાપ કરે છે. નીચે મેજ પર ભક્તો બેઠા છે, નરેન્દ્ર છે, રાખાલ છે, માસ્ટર મહાશય છે, મણિ છે, મ છે, અને સાથે સાથે બ્રેકેટમાં જોડી દેવાનું કે હું પણ ત્યાં છું. આ કથામૃતમાં નથી લખેલું, પણ આપણે પણ જાણે કથામૃતમાં ત્યાં દક્ષિણેશ્વરના મંદિરમાં પહોંચી ગયા છીએ અને આપણે પણ શ્રવણ કરી રહ્યા છીએ અને રામકૃષ્ણદેવ આપણી સાથે સાક્ષાત વાર્તાલાપ કરી રહ્યા છે. એવી જાતની ભાવના મનમાં રાખશું તો રામકૃષ્ણનું કથામૃતનું વાચન અને રામકૃષ્ણનું ધ્યાન એ બંને સાથે સાથે બની જશે. અને આ શું કરવા સરળ બની જાય છે? એટલા માટે કે રામકૃષ્ણ કથામૃત એ સાધારણ રીતે લખાયેલો ગ્રંથ નથી. શ્રી રામકૃષ્ણ કથામૃતની ચર્ચા આપણે કરી હતી ત્યારે વિસ્તારથી આપણે જોયું હતું કે કઈ પરિસ્થિતિમાં આ પુસ્તકનું નિર્માણ થયું. શ્રી રામકૃષ્ણદેવ ભક્તો સાથે વાર્તાલાપ કરતા
અને એમાંના એક ભક્ત મહેન્દ્રનાથ ગુપ્ત, એમના શિષ્ય માસ્ટર મહાશય અથવા મોના નામથી ઓળખાતા, અને તેઓ એ બધું પોતાની ડાયરીમાં શોર્ટ હેન્ડમાં ખૂબ જ સંક્ષિપ્ત રૂપમાં એને લખી રાખતા. અને એમણે કહ્યું હતું કે પોતાના સ્વાંત સુખાય, પોતાના આનંદ માટે, પોતાના લાભ માટે એમણે લખી રાખ્યું હતું. અને રામકૃષ્ણ કથામૃતમાં જ ત્રીજા ભાગમાં આવે છે કે વરાહનગર મઠ શ્રી રામકૃષ્ણની મહાસમાધિ થઈ ગઈ, પછી વરાહનગર મઠમાં બધા સંન્યાસી શિષ્યો ત્યાં બેઠા છે, એ વાર્તાલાપ થઈ રહ્યો છે, અને નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ માસ્ટર મહાશયને પૂછે છે, સાંભળ્યું છું કે તમે કંઈક ડાયરીમાં નોટ કરીને રાખ્યું છે રામકૃષ્ણનો ઉપદેશ, તો મને બતાવશો? તો કે ના, એ હું બતાવીશ નહીં, એ તો મારા મર્યા પછી તમે જોઈ શકશો, એ મેં મારા માટે લખ્યું છે. એવી વાત કરી. પણ એવી જાતની પરિસ્થિતિ નિર્માણ થઈ કે એ જ ડાયરીને માસ્ટર મહાશયને પ્રકાશિત કરવું પડ્યું પુસ્તકના રૂપમાં. સૌથી પહેલાં તો 2 નાની પુસ્તિકાઓ, લીવ્સ ફ્રોમ ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ, એ અંગ્રેજીમાં પ્રકાશિત થઈ અને એની ખૂબ પ્રશંસા થઈ ચારે તરફ. અને જ્યારે સ્વામી વિવેકાનંદ ત્યારે અમેરિકામાં હતા, એમની હાથમાં જ્યારે આવ્યું ત્યારે ખૂબ પ્રશંસા કરીને એમણે માસ્ટર મહાશય લખ્યું, શાબાશ માસ્ટર મહાશય, હવે મને ખબર પડી કે આ કામ રામકૃષ્ણના ઉપદેશનું સંચયન કરવાનું અને પીરસવાનું કામ અત્યાર સુધી કોઈ બીજાએ કેમ ન કર્યું. આ તમારે આના માટે જ તમારો આવિર્ભાવ થયો છે પૃથ્વી પર. આટલું સરસ રીતે, સુંદર રીતે કોઈ પીરસી ન શકત. અને બીજી એક વિશેષતા છે. એ વિશેષતા શું છે કે સોક્રેટિક ડાયલોગ્સ આર પ્લેટો ઓલ ઓવર, બટ યુ આર એન્ટાયરલી હિડન. સોક્રેટિસના ડાયલોગ જ્યારે પ્લેટોએ લખ્યા તો એમાં બધા ડાયલોગ્સમાં પ્લેટોની પોતાની બુદ્ધિમત્તાની છાપ છે, પણ તમે એવી રીતે લખ્યા છે કે પોતાને નેપથ્યમાં રાખ્યું છે, પોતાને બેકગ્રાઉન્ડમાં રાખ્યું છે. શ્રી રામકૃષ્ણને જાણે કે સાક્ષાત તમે વાચકોને સમક્ષ રજૂ કરી દો છો, પોતે તમે નેપથ્યમાં ચાલ્યા જાઓ છો. આ રહસ્ય છે. અને એને જ કારણે એ એટલું બધું પ્રસિદ્ધિ પામ્યું. પછી બંગાળીમાં પ્રથમ ગ્રંથ પ્રકાશિત થયો અને એની પણ ખૂબ પ્રશંસા થઈ. પણ પછી કેટલાક લોકોએ ટીકા પણ કરી કે આવી રીતે આ પોતાની ડાયરીની વાત આવી રીતે કહી દેવી બરાબર નથી. આવી રીતે દ્વિધામાં હતા માસ્ટર મહાશય. કેટલાક લોકો કહે છે બીજા ગ્રંથો બહાર પાડો, અને કેટલાક લોકો ટીકા કરે છે. અને ત્યારે અચાનક એક દિવસે રાતના એમને શ્રી રામકૃષ્ણના દર્શન થાય છે સ્વપ્નમાં. રામકૃષ્ણ એમને કહે છે, તું ગભરાય છે શું કરવા? હું તો તારી સાથે છું. અને પછી માસ્ટર મહાશયને ખૂબ હિંમત આવી જાય છે અને પછી એમને બાકીના 4 ગ્રંથો પૂરા કરે છે. અને જાણે એ રામકૃષ્ણ કથામૃતના સર્જન માટે જ એમનો જન્મ થયો હતો. કારણ કે જે દિવસે શ્રી રામકૃષ્ણ કથામૃતના પંચમ ભાગ, બંગાળીના પંચમ ભાગના છેલ્લા અંશનું પ્રૂફ એમણે જોયું, તે દિવસે ફલહારીની કાળી પૂજાનો દિવસ હતો. રાતના એમણે પ્રૂફ જોવાનું પૂરું કર્યું. બીજે દિવસે સવારના માનું નામ લેતા લેતા તેમણે દેહ ત્યાગ કર્યો. 1932માં લગભગ. તો આવી રીતે જાણે કે માસ્ટર મહાશયનું આ પૃથ્વી પર આગમન શ્રી રામકૃષ્ણ કથામૃતને પ્રગટ કરવા માટે થયું હતું. અને એ કેટલો અદ્ભુત ગ્રંથ, એની ચર્ચા આપણે કરી હતી કે જ્યારે એવો નિયમ છે કોપીરાઇટના એવા નિયમો છે કે લેખકના 50 વર્ષો પછી લેખકનું કોઈ કોપીરાઇટ રહે નહીં. એટલા માટે 1982માં શું થયું, 50 વર્ષ પૂરા થઈ ગયા માસ્ટર મહાશયને દેહત્યાગને. એટલે કોપીરાઇટ જે કથામૃત ભવનનું હતું, એટલે કે મહેન્દ્રનાથ ગુપ્તના જે વારસદારો હતા તેમની પાસેનો કોપીરાઇટ હતો કથામૃતનો. તેઓ 5 ભાગમાં કથામૃત બહાર પાડતા. એના 5 ભાગ 70 રૂપિયામાં ત્યારે મળતું 1982માં. હવે જ્યારે કોપીરાઇટ રિસ્ટ્રિક્શન દૂર થઈ ગયા ત્યારે બંગાળમાં એક હલચલ મચી ગઈ. કારણ કે કથામૃત તો ત્યાં બંગાળીમાં કથામૃત ખૂબ જ પ્રસિદ્ધ. તો પછી તો બધાએ કહ્યું કે અમે પણ કથામૃત બહાર પાડશો, હવે તો કોપીરાઇટ રિસ્ટ્રિક્શન નથી. એટલે એક જાતની કોમ્પિટિશન શરૂ થઈ ગઈ. કોઈકે કહ્યું, એક પબ્લિશરે કહ્યું, એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી કે જુઓ આ કથામૃત અત્યારે 5 ભાગ 70 રૂપિયામાં મળે છે
અમે એ 5 ભાગ 60 રૂપિયામાં આપશું, જો તમે આ તારીખ પહેલા તમારું નામ નોંધાવી જાઓ તો પછી બીજા કોઈએ પબ્લિસિટી આપી કે અમે 50 રૂપિયામાં 5 ભાગ આપી દેશું. કોઈએ પબ્લિસિટી આપી અમે 45માં આપશું, કોઈએ કીધું અમે 40 રૂપિયામાં 5 ભાગ 2 ભાગમાં આપી દેશું. તો કોઈ કે કહ્યું અમે 30 રૂપિયામાં 2 ભાગ આપી દેશું. તો પછી આનંદ પબ્લિશર્સે કહ્યું અમે 25 રૂપિયામાં અમે આખો સળંગ આખો એક ભાગ નાના અક્ષરમાં 25 રૂપિયામાં આપી દેશું, જો તમે આ તારીખ પહેલા તમે નામ નોંધાવી જાઓ તો આવી રીતે 16 પબ્લિશર 16 પ્રકાશકો આ હરીફાઈમાં કૂદી પડ્યા પ્રકાશનમાં. અને એમાંથી સૌથી છેલ્લે આવ્યો એક પ્રકાશક, એણે કહ્યું કે હું 5 ભાગ 1 ભાગમાં આપીશ અને 18 રૂપિયામાં આપીશ, જે 70 રૂપિયા મળતું તે 18 રૂપિયામાં આપીશ, જો તમે આ પેલા નામ નોંધાવી જાઓ તો આવી રીતે બધાએ બહાર પાડે છે. અને એ જ અનુસંધાનમાં પછી સાઉથ ઇન્ડિયાથી એક પત્રિકા બહાર પડે છે, ધ વીક. પત્રિકાનું નામ છે ધ વીક. તો ધ વીક પત્રિકામાં એમણે એક વિશેષ સ્પેશિયલ ઇસ્યુ બહાર પાડ્યું. અને એ સ્પેશિયલ ઇસ્યુમાં કવરમાં બહુ સરસ ટાઇટલ હતું. ટાઇટલ કવરમાં ફોટો હતો, એક તરફ કાર્લ માર્ક્સ છે અને એક તરફ શ્રી રામકૃષ્ણ છે, બંનેનો ફોટો કવરમાં. અને ઉપર લખેલું છે શ્રી રામકૃષ્ણ આઉટસેલ્સ કાર્લ માર્ક્સ. શ્રી રામકૃષ્ણ કાર્લ માર્ક્સને હરાવી દે છે, આવી જાતનું ટાઇટલ છે. અને અંદરના લેખમાં લખ્યું છે કે શું કરવા આમ લખ્યું છે કે શ્રી રામકૃષ્ણ દેવે કાર્લ માર્ક્સને હરાવી દીધા પુસ્તકના વેચાણમાં. તો એમાં લખેલું કે જુઓ, આ પશ્ચિમ બંગાળ છે એ કોમ્યુનિસ્ટ લોકોનો મુખ્ય ગઢ છે, ત્યાં આ લાલ ઝંડાવાળા બહુ હોય છે. તો કોમ્યુનિસ્ટ લોકોનો જ્યાં ગઢ છે ત્યાં 5 વર્ષની અંદર સમસ્ત પશ્ચિમ બંગાળમાં સમસ્ત જે કોમ્યુનિસ્ટ લિટરેચર છે એ બધા કોમ્યુનિસ્ટ લિટરેચરનું 5 વર્ષમાં સમસ્ત પશ્ચિમ બંગાળમાં જેટલું સેલ નહોતું થયું એથી વધુ સેલ ફક્ત એક જ પુસ્તક શ્રી રામકૃષ્ણ કથામૃતનું ફક્ત 45 દિવસમાં ફક્ત કલકત્તામાં થયું. 45 દિવસમાં 45 લાખ રૂપિયાનું કથામૃતનું એક જ પુસ્તક આ વર્લ્ડમાં આખા વિશ્વના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થાપી ગયો. કલકત્તામાં જે દિવસે આ કોપીરાઇટ રિસ્ટ્રિક્શન દૂર થયું, જે મેં કહ્યું 16 પબ્લિશર્સ આવી ગયા અને કોઈ કે 18 રૂપિયામાં આપ્યું, તો જે દિવસે કોપીરાઇટ રિસ્ટ્રિક્શન દૂર થયું તે દિવસે આ કથામૃત લેવા માટે, એ પોતપોતાની કોપી મેળવવા માટે જે લોકો અગ્રિમ આપી હતી, કલકત્તામાં એવી લાંબી લાઈન લાગી કે ત્યાં સ્ટેમ્પીડ થયું, વર્ચ્યુઅલી સ્ટેમ્પીડ થયું. લોકો એકબીજા પર પડીને બેહોશ થવા માંડી ગયા અને એક મરી પણ ગયો હશે કદાચ. એટલી બધી ભીડ આ કથામૃત લેવા માટે. તો એટલા માટે ત્યારે કહ્યું કે આ વિશ્વના ઇતિહાસમાં એક રેકોર્ડ છે કે એક પુસ્તક, એક ધાર્મિક પુસ્તક, એના માટે અને એક જ પુસ્તક રામકૃષ્ણ કથામૃત, એક જ પુસ્તક 45 દિવસમાં 45 લાખ રૂપિયાની પુસ્તકો વેચાઈ. જ્યારે કે એની તુલનામાં, એની કમ્પેરિઝનમાં સમસ્ત કાર્લ માર્ક્સનું લિટરેચરના કમ્પ્લીટ વર્સ કાર્લ માર્ક્સ છે, આવડા જાડા ગ્રંથો ફક્ત 60 રૂપિયામાં આખી સેટ મળી જાય. છતાં આટલા સસ્તા હોવા છતાં પણ પશ્ચિમ બંગાળમાં સમસ્ત પશ્ચિમ બંગાળના સેલથી પણ વધુ એક જ પુસ્તકનું વેચાણ. અને પછી બહુ સરસ એમાં રિમાર્ક્સ આપ્યો હતો લેખકે કે આ આશ્ચર્યની વાત છે કે સમજાતું નથી કે લાલ ઝંડા તળે, કારણ કે ત્યાં રાઇટર્સ બિલ્ડિંગ છે, ત્યાં સેક્રેટરીએટ છે, રાઇટર્સ બિલ્ડિંગ કહેવાય, કે આ લાલ ઝંડા તળે કે જ્યાં કોમ્યુનિસ્ટનો લોકોનો આટલો પ્રચાર છે અને જ્યાં ધર્મને નામે ધર્મના વિરુદ્ધમાં એ લોકો હોય છે, એ લાલ ઝંડા તળે આવી રીતે એક ધાર્મિક ગ્રંથ કેવી રીતે આટલું બધું વેચાણ થાય અને કેવી રીતે આ આગળ વધી જાય. અને બહુ સરસ લખ્યું છે. કદાચ એમ લાગે છે કે બંગાળી લોકો ત્યાં રાઇટર્સ બિલ્ડિંગમાં તો જ્યોતિ બસુને ચાહે છે કે જ્યોતિ બસુ ત્યાં શાસન કરે, પણ પોતાના હૃદયમાં તો તેઓ રામકૃષ્ણને શાસન કરવા માંગે, રામકૃષ્ણ શાસન કરે એમ ચાહે છે. બહુ સુંદર વાત કહી કે ત્યાં લાલ ઝંડા તળે તેઓ રાઇટર્સ બિલ્ડિંગમાં તો ચાહે છે કે જ્યોતિ બસુ ભલે શાસન કરે, પણ પોતાના હૃદયમાં કોણ શાસન કરે? શ્રી રામકૃષ્ણ, રામ અને કૃષ્ણ, એ શાસન કરે. તો આવો જે અદ્ભુત ગ્રંથ રામકૃષ્ણ કથામૃત, એ ગ્રંથનું વાંચન આ ધ્યાનમાં અત્યંત સહાયકરૂપ થાય છે. કેવી રીતે? શું કરવા?
કારણ કે જેમ સ્વામી વિવેકાનંદની વિશેષતા બતાવી કે એમાં માસ્ટર મહાશય એની વિશેષતા શું છે કે માસ્ટર મહાશય પોતાને નેપથ્યમાં રાખ્યા છે. રામકૃષ્ણ દેવ જાણે સાક્ષાત આપણી સાથે વાતચીત કરે છે એવો આભાસ પેદા થાય છે. એક. નંબર 2 કે રામકૃષ્ણ મઠ અને મિશનના 10મા પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, એમણે એકવાર માસ્ટર મહાશયને પૂછ્યું, ત્યાં જગન્નાથપુરીમાં એમની સાથે મેળાપ થયો, તો માસ્ટર મહાશયને કહ્યું કે માસ્ટર મહાશય તમે આવો અદ્ભુત ગ્રંથ લખ્યો કેવી રીતે, આનું રહસ્ય શું છે? ત્યારે માસ્ટર મહાશય પોતે કહ્યું કે જુઓ, જે કંઈ હું રામકૃષ્ણદેવ કહેતા એ બધું હું સાંભળતો ને તે દિવસે હું ડાયરીમાં સૂત્રાકારે લખી લેતો. પછી જ્યારે કથામૃત લખવા માટે બેઠો ત્યારે હું એ જે મેં લખી રહ્યું હતું એ સીન ઉપર હું ધ્યાન કરતો, અને એ ધ્યાન અવસ્થામાં અને એક એક વસ્તુ પર, એક એક સીન પર, એક એક દૃશ્ય પર ઓછામાં ઓછું 1000 વાર હું ધ્યાન કરતો. અને આવી રીતે જ્યારે ખૂબ ધ્યાન પ્રગાઢ થતું અને જાણે ઠીક રામકૃષ્ણદેવની સાક્ષાત ઉપસ્થિતિ પ્રાપ્ત થતી, ત્યારે હું આ રામકૃષ્ણ કથામૃત લખતો. એને જ કારણે રામકૃષ્ણ કથામૃતનું વાંચન એ ધ્યાન માટે એટલું સહાયરૂપ નીવડે છે. એમ લાગે છે જાણે રામકૃષ્ણદેવ આપણી સાથે જ વાતચીત કરી રહ્યા છે, કારણ કે ધ્યાનમાંથી ઉદ્ભવેલો આ ગ્રંથ છે. અને રામકૃષ્ણદેવ ડાયરેક્ટ સીધે સાક્ષાત આપણી સાથે વાતચીત કરે છે. જે લેખક છે એ નેપથ્યમાં છે. તો આ જે રામકૃષ્ણ કથામૃત એ આપણને ધ્યાનમાં સહાયરૂપ નીવડે છે. ધ્યાન પહેલા 1-2 પાના વાંચી લેવાથી અને આવી રીતે વાંચવાથી કે જાણે આપણે પણ ત્યાં હાજર છીએ, રામકૃષ્ણદેવની સાક્ષાત ઉપસ્થિતિમાં બેઠા છીએ અને રામકૃષ્ણદેવ આપણી સાથે વાત કરે છે. અને જે કંઈ વાત કરે છે ફક્ત બીજા બધા ભક્તોને નહીં, પણ હું પણ એમાંનો એક છું, એવી રીતે આપણે જો ધારીએ તો એ રામકૃષ્ણ કથામૃત આપણને રામકૃષ્ણના ધ્યાનમાં સહાયરૂપ નીવડે છે. એવી જ રીતે આપણે વાત કરી હતી કે શ્રી રામકૃષ્ણ આરત્રિકમ, જે દરરોજ સંધ્યા આપણે આરતી કરીએ છીએ, એ પણ રામકૃષ્ણદેવ જેમના ઈષ્ટ દેવતા છે, તો એ પણ ધ્યાનમાં સહાયરૂપ નીવડે છે. અને એ આરત્રિકમ જે સંધ્યા દરરોજ સંધ્યા ઉપર મંદિરમાં થાય છે, સ્વામી વિવેકાનંદે પોતે રચેલી છે. અને આ આરત્રિકમના અર્થ પર આપણે લગભગ 9 મહિના ચર્ચા કરી હતી 2 વર્ષ પહેલા. એટલે અત્યારે એની વિશેષ ચર્ચા નહીં કરીએ કે કેવી રીતે આપણી સાધનામાં સહાયભૂત થાય છે. પણ જ્યારે શ્રી રામકૃષ્ણ ધ્યાનની વાત કરી છે તો સ્વામી વિવેકાનંદે પોતે આ રચના કરેલી ખંડન ભવબંધન, અને એમાં શ્રી રામકૃષ્ણ દેવનું ગુણ ધ્યાન, સ્વરૂપ ધ્યાન, લીલા ચિંતન અને રૂપ ધ્યાન, આ બધું સામૂહિક રીતે થઈ જાય છે. આ એક અદ્ભુત વાત છે. જો આ ખંડન ભવબંધન આરતી સારી રીતે ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે તો એનાથી શ્રી રામકૃષ્ણના બધા પ્રકારના ધ્યાન એકી સાથે થઈ જાય છે. રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, સ્વરૂપ ધ્યાન અને સાથે સાથે લીલા ચિંતન, જે લીલાની ચિંતનની જે આપણે વાત કરી હતી. તો આપણે ખૂબ સંક્ષેપમાં એને જોઈશું, કારણ કે વિસ્તારની ચર્ચા આપણે લગભગ 9 મહિના કરી હતી. આજે ફક્ત સંક્ષેપમાં જોઈશું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ આરત્રિકમમાં એ રામકૃષ્ણ દેવનું ધ્યાન આપણને સહાયભૂત નીવડે છે. અને એના પછી જે આપણે ચર્ચા શરૂ કરી હતી કે એકાગ્રતા અને ધ્યાનમાં કયા કયા વિભિન્ન બાધક તત્વો છે, થોડી ચર્ચા આપણે શરૂ કરી હતી. એમાં આજકાલના પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો શું કહે છે, એમના અનુસાર એમણે લોકો એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું છે. તો એ સ્કૂલ સ્ટુડન્ટ્સના ઉપર એમણે એક્સપેરિમેન્ટ કર્યા, લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કર્યા, તે એકાગ્રતામાં કયા કયા બાધક તત્વો છે. સાથે સાથે આપણા જે પૂર્વના મનોવૈજ્ઞાનિકો, જૂનામાં જૂના મનોવૈજ્ઞાનિકો, પાતંજલિ શું કહે છે, પાતંજલિ કયા કયા બાધક તત્વો કહે છે અને એનું નિરાકરણ એ શું કહે છે, એ બધી ચર્ચા જે આપણે ચલાવી હતી એ પણ ચલાવશું. એની પહેલાં આપણે આજે રામકૃષ્ણનું લીલા ચિંતનની વાત જે શરૂ કરી હતી એ પૂરી કરીએ. શ્રી રામકૃષ્ણ આરત્રિકમ સ્વામી વિવેકાનંદ જે કરી, ખંડન ભવબંધન જગવંદન વંદિતોમાય નિરંજન નરરૂપધર નિર્ગુણ ગુણમાય. હે ભવબંધનનું ખંડન કરનાર, જગતના વંદનીય, હું તમને વંદન કરું છું. તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, નિર્ગુણ છતાં ગુણોના આશ્રય છો. કેવી અદ્ભુત વાત!
એ સચ્ચિદાનંદ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે. એને કોઈ ગુણ પણ નથી, એને કોઈ આકાર નથી, અને તેમ છતાં એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ મનુષ્ય રૂપ ધારણ કરે અને પૃથ્વી પર આવે અને આપણી જેમ ખાય, આપણી જેમ પીવે, આપણી જેમ રહે, આપણી સાથે રહે. અદ્ભુત વાત. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે નિરંજન છો, તમારામાં કોઈ અંજન નથી, તમારામાં કોઈ જાતનું દાગ નથી, કોઈ જાતનું તમારામાં એ નથી, પણ તેમ છતાં તમે નરરૂપ ધારણ કરેલ છો. અને નિર્ગુણ હોવા છતાં તમે કેટલા બધા ગુણો, સદગુણોનો આશ્રય કરીને રહેલા છો અને મનુષ્ય રૂપ ધારણ કરેલું છે. મોચન અઘદૂષણ જગભૂષણ ચિદઘનકાય જ્ઞાનાંજન વિમલ નયન વીક્ષણે મોહ જાય. હે દેવ, તમે મનુષ્યને પાપ દોષથી મુક્ત કરનાર છો, જગતના ભૂષણ રૂપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો. આપના વિમલ નયનો જ્ઞાનરૂપી અંજનથી આંજેલા છે કે જેની દૃષ્ટિ માત્રથી જ મોહ દૂર થાય છે. તો આ જ્યારે આપણે લાઈન સાંભળીએ છીએ ત્યારે સાથે સાથે આપણે ચિંતન કરી શકીએ શ્રી રામકૃષ્ણ લીલાનું. કેવી રીતે તેમણે મોહ દૂર કર્યો હતો, ગિરીશ ઘોષનો મોહ કેવી રીતે દૂર કર્યો, નટી વિનોદીનો મોહ કેવી રીતે દૂર કર્યો, કે બીજા બધા શિષ્યોનો કાલીપદ ઘોષનો મોહ કેવી રીતે દૂર કર્યો, કે જે લોકો આટલા બધા એ હતા. પદ્મ વિનોદની આપણે વાત કરી, મન્મથ ગુંડાની આપણે વાત કરી કે ગુંડામાંથી એને કેવી રીતે ભક્ત બનાવી દીધો, એનો મોહ કેવી રીતે દૂર કર્યો, કેવી રીતે આ લોકોનો પાપ દૂર કર્યું. અત્યાર સુધીના જે અવતાર પુરુષો એ લોકોએ શું કર્યું, પાપીઓના વિનાશ માટે તે લોકો આવ્યા. વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો આજે જે દુષ્ટો છે એના વિનાશ માટે અને સાધુઓના રક્ષણ માટે અવતાર આવ્યા. અને રાવણ, કુંભકર્ણ, મેઘનાદ અને પછી કૃષ્ણાવતારમાં કંસ, શિશુપાલ, દંતવક્ત, આ બધાનો એમણે નાશ કર્યો. પણ આ વખતે કેવી અદ્ભુત લીલા રામકૃષ્ણદેવ કરે છે. પાપીઓનો વિનાશ નથી કરતા, પાપીઓની અંદરના પાપનો નાશ કરીને પાપીઓને સંતમાં પરિવર્તિત કરી દે છે. તો હે પ્રભુ, તમે મનુષ્યને પાપ દોષથી મુક્ત કરનાર છો, જગતના ભૂષણ રૂપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો, અને આપના વિમલ નયનો જ્ઞાનરૂપી અંજનથી આંજેલા છે કે જેની દૃષ્ટિ માત્રથી જ મોહ દૂર થાય છે. તો આ બધા જે દૃશ્યો કેવી રીતે તેમણે મોહ દૂર કર્યો, આ બધા દૃશ્યો આપણે તો જ્યારે વિચારીએ તો શ્રી રામકૃષ્ણ દેવનું અનાયાસે ધ્યાન થઈ જાય છે. ભાસ્વર ભાવસાગર ચિર ઉન્મદ પ્રેમ પાથાર ભક્તાર્જન યુગલ ચરણ તારણ ભવપાર. તમે જ્ઞાનમય ભાવ સમુદ્ર છો, સદા ઉન્મત્ત પ્રેમના વારિદ રૂપ છો, ભક્તોની સંપત્તિ રૂપી તમારા ચરણ યુગલ સંસારમાંથી પાર કરનારા છે. તો એમાં પણ આપણે ચિંતન કરીએ કે કેવી રીતે ભાવ સમુદ્ર હતા, કેવી રીતે મુહુર્મુહ શ્રી રામકૃષ્ણદેવ સમાધિમાં ચાલ્યા જતા હતા. ભાવોના જાણે કે જમાવટી રૂપ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદજી કહે છે, સ્વામી વિવેકાનંદનું એ ટાંકણ કરીને એમના વાક્યોને ટાંકીને કહે છે કે શ્રી રામકૃષ્ણ એટલે જાણે ભાવોનો સમુદ્ર. કેટલા બધા જાતના ભાવો એકી સાથે એક જ વ્યક્તિત્વમાં સમાહિત થાય છે. અને ઉન્મત્ત પ્રેમના વારિધી રૂપ, ઉન્મત્ત પ્રેમ પાથાર, તો જાણે પ્રેમનો સમુદ્ર. એકવાર સ્વામી વિવેકાનંદને એમના ગુરુભાઈએ પૂછ્યું કે શ્રી રામકૃષ્ણ વિશે કંઈ કહો. તો કહે છે, હું શું કહું, એક જ વાક્ય કહેવું, હી વોઝ LOVE personified. LOVE, લવ, પ્રેમ પોતે જો એક મૂર્ત રૂપ ધારણ કરીને આવે, એક વ્યક્તિનું રૂપ ધારણ કરીને આવે, પ્રેમ નામની જે વસ્તુ આ જગતમાં છે એ સાક્ષાત પ્રેમ જો એક મનુષ્યનું રૂપ ધારણ કરીને આવે તો શું થાય, એનું જ નામ શ્રી રામકૃષ્ણ, LOVE personified. તો આ પ્રેમ પાથાર ભક્તાર્જન યુગલ ચરણ તારણ ભવપાર. જૃંભિત યુગ ઈશ્વર જગદીશ્વર યોગ સહાય નિરોધન સમાહિત મન નિરખી તવ કૃપાય. હે જગદીશ્વર, તમે યુગાવતાર સ્વરૂપે પ્રગટ થયા છો, યોગમાં મહા સહાયક છો. તમારી કૃપાથી મન વૃત્તિ રહિત થઈને સમાધિમગ્ન થાય છે. તો આ કેટલાય લોકોનો અનુભવ છે કે શ્રી રામકૃષ્ણ દેવની ઉપસ્થિતિમાં ચંચળમાં ચંચળ મન લઈને પણ આવવાવાળા શાંત થઈ જતા,
સમાધિ અવસ્થા એમને પ્રાપ્ત થતી, ભક્તિના આવેશમાં આવી જતા. સ્વામી બ્રહ્માનંદજી એકવાર કહે છે કે મારામાં એકવાર અચાનક ખૂબ જ ખરાબ ભાવ આવી ગયા અને મારું મન ચંચળ થઈ ગયું. મને થયું કે અરે, રામકૃષ્ણની પાસે અહીંયા રહું છું ને આવી રીતના વિચાર કરું છું, આ બરાબર નથી. એટલે મેં કહ્યું કે બસ હવે અહીંયાથી દક્ષિણેશ્વર મંદિર છોડીને ચાલ્યો જઈશ. જ્યાં જવાનો વિચાર કરે છે ત્યાં કાલી મંદિરમાંથી રામકૃષ્ણ આવ્યા. આવીને જુએ છે ચંચળ ભાવ, રાખાલ, તે એમનું નામ રાખાલ ત્યારે, પછી સ્વામી બ્રહ્માનંદજી બન્યા. જોઈને સમજી ગયા કે આને આવી રીતનો ચંચળ ભાવ આવ્યો છે અને બસ સ્પર્શ કર્યો અને સમાધિ અવસ્થા મને પ્રાપ્ત થઈ ગઈ. બ્રહ્માનંદજી મહારાજને કહે છે કે કેટલા દિવસો સુધી અનંત પ્રેમના એ સમુદ્રમાં હું રહ્યો અને બધા એ ભાવો, એ કુભાવો બધા દૂર થઈ ગયા અને અત્યંત એ મન મારું પવિત્ર થઈ ગયું. સદાને માટે મારી ચંચળતા દૂર થઈ ગઈ. તો એમના સંસ્પર્શમાં આવવાવાળા બધાય ને સમાધિમગ્ન થઈ જતા, ચિત્ત સમાહિત થઈ જતું. એટલું જ નહીં, એમનો ફોટો જોઈને પણ આજે કેટલાક લોકો એવા છે કે એમનો ફોટો ધારીને જુએ છે અને એમના મનની ચંચળતા નષ્ટ થઈ જાય છે, એમનું મન સમાહિત થઈ જાય છે. એમના ફોટો દ્વારા, એમના પુસ્તકોનું વાંચન દ્વારા, એમના ઉપદેશ દ્વારા, ફક્ત એમના ફોટોના દર્શન દ્વારા પણ કેટલાય લોકોનું મન સમાહિત થઈ જાય છે. તો આવા શ્રી રામકૃષ્ણદેવ ભંજન દુઃખ ગંજન કરુણાઘન કર્મ કઠોર પ્રારાણ પર જગત તારણ કૃંતન કલિડોર. હે દયામૂર્તિ કર્મયોગી, તમે દુઃખનો નાશ કરનારા છો. તમે જગતના ઉદ્ધાર માટે પ્રાણ અર્પણ કર્યા છે, કલીની દોરી કાપી નાખી છે. તો જગતના ઉદ્ધાર માટે પ્રાણ અર્પણ કરી દીધા. કર્મયોગી, કેટલાક લોકોને લાગે કર્મયોગી આ તો બરાબર નથી. રામકૃષ્ણદેવ તો ભક્તિ યોગી હતા. સ્વામી વિવેકાનંદને તમે કહો કર્મયોગી બરાબર છે, પણ સ્વામી વિવેકાનંદ પોતે રામકૃષ્ણને કહે છે કે તમે કર્મયોગી છો. એ કેવી રીતે બને? રામકૃષ્ણદેવ તો હંમેશા સમાધિમાં રહેતા, કાં કૃત્ય કરતા, ભજન કરતા. તેમણે કોઈ હોસ્પિટલ શરૂ કરી નહીં, કોઈ સ્કૂલ બિલ્ડિંગ કોઈ શરૂ કરી નહીં, કોઈ જાતને એવા સોશિયલ સર્વિસ કામ શરૂ કર્યા નહીં. તો કેવી રીતે કર્મયોગી થઈ ગયા? પણ રામકૃષ્ણ મિશનનું જે પ્રેરણારૂપ રાહત કાર્ય કોણે શરૂ કર્યું? રામકૃષ્ણદેવે કર્યું. ત્યાં જઈ રહ્યા હતા વૈદ્યનાથ ધામમાં, રસ્તામાં જુએ છે કેટલા ગરીબ લોકો છે સંથાલ, ત્યાં દેવઘરની પાસે, અને બસ મથુરબાબુને કહ્યું, મથુરબાબુની સાથે જાત્રામાં જઈ રહ્યા છે બનારસ, કહ્યું આટલા બધા ગરીબ લોકો છે, પહેલાં આ લોકોને ખવડાવો, પછી હું આગળ જઈશ. મથુરબાબુ કે બાબા આ તો એટલા બધા છે, આમાં તો બધા પૈસા ખર્ચાઈ જશે, પછી આપણે તીર્થયાત્રા કેવી રીતે કરશું? બસ રામકૃષ્ણ ત્યાં બેસી ગયા છે, ઠીક છે તું તારે જા તીર્થયાત્રા, હું નહીં જાઉં. જ્યાં સુધી આ લોકોને ખાવાનું નથી મળતું, પહેરવાનું નથી મળતું, ત્યાં સુધી આગળ નહીં વધું. છેવટે મથુરબાબુને રૂપિયા મગાવી, સાડીઓ કપડાં મગાવી, ખાવાનું મગાવી, કલકત્તાથી મગાવીને આ લોકોને કર્યું. એના પછી રામકૃષ્ણ આગળ થયા. તો સૌથી પહેલું રાજ કરે તો રામકૃષ્ણદેવે કર્યું. અમે લોકો તો હવે મોરબીનું રિલીફને બધું શરૂ કર્યું, પણ સૌથી પહેલું રાહત કાર્ય રામકૃષ્ણદેવ કર્યું. તો મહાન કર્મયોગી. ફક્ત એટલું જ નહીં, રામકૃષ્ણદેવનું જીવન આપણે વાંચીએ, કથામૃતમાં જ વાંચશું કે પોતે ભક્તો પર કૃપા કરવા માટે થઈને ક્યાં દક્ષિણેશ્વર, ત્યાંથી કલકત્તા, વરાનગર, બડા બજાર, ત્યાંથી પછી પાછા બાગ બજાર, કેટલા બધા કેટલે દૂર જગ્યા એમાં જાય છે. ત્યાં ભક્તોને ઘરે જાય છે. એક ભક્તને ત્યાં ગયા, ત્યાંથી બીજા ભક્તને ત્યાં ગયા, ત્યાંથી ત્રીજા ભક્તને ત્યાં ગયા. કૃપા કરવા માટે પોતે આખો દિવસ, સવારથી જે શરૂઆત થઈ છે, એક પછી એક ભક્તો આવે છે, એક પછી એક ભક્તો આવે છે. બોધા ઉપર વિશ્રામનો સમય નથી. રાત થઈ ગઈ છે, આ રાત આખી પાછું જપ ધ્યાન કરવાના છે, તપસ્યા કરવાની છે, વળી આખો દિવસ આ વાતચીત કરવાની છે. આવી રીતે આખો દિવસ અને રાત એક કામમાં નિમગ્ન એવા મહાન કર્મયોગી. હે દયામૂર્તિ કર્મયોગી, તમે દુઃખોનો નાશ કરનારા છો. તમે જગતના ઉદ્ધાર માટે પ્રાણ અર્પણ કર્યા છે, કલીની દોરી કાપી નાખી છે. પ્રાણ કેવી રીતે અર્પણ કર્યા? તો જુઓ, એમ કહે છે કે ગળામાં કેન્સર થયું એ ગિરીશચંદ્ર ઘોષના પાપને પોતાને માથે લઈ લેવા થયું, એમ કોઈક માને છે. કોઈક એક ભાઈ એક દિવસ આવી ગયા કે ભાઈ આ મને બાકી બધું રામકૃષ્ણનું જીવન વાંચ્યું બહુ ગમ્યું, આ એક વાત મને સમજાતી નથી, આ બહુ જ ખરાબ લાગે છે. શું એ રામકૃષ્ણદેવને વળી ગળામાં કેન્સર, તો પછી શું પતી ગયું? તો પછી હવે પછી પરમહંસ પણ આમાં ક્યાં રહ્યું? આખી આટલી સરસ બધી વાર્તા વાંચી, બહુ સરસ થયું, આટલા બધા દર્શન થયા, આટલા ધર્મોની સાધના કરી, બધું સરસ આટલે સુધી આવ્યું, અને પછી ગળામાં કેન્સર લ્યો, તેમાં ક્યાં પરમહંસ નીકળાય? તો બધું પાણી વળી વળ્યું. તો મને એ સમજાવો કે ગળામાં કેન્સર એમને શું કરવાથી? આવા મહાત્મા અને એમને ગળામાં કેન્સર થાય અને આવી રીતે રીબાઈને મરે,
તે સમજમાં નથી આવતું. તો વાત સાચી છે, ઈશ્વરની લીલા કોઈને સમજાતી નથી. રામચંદ્રજી કેમ વનવાસ ગયા અથવા કૃષ્ણ ભગવાન કેમ ગોવાળિયા રૂપે જન્મા, આ બધું આપણી સાધારણ બુદ્ધિની બહાર છે. આપણું કોમ્પ્યુટર બહુ નાનું છે, તો પણ આપણે એમ સમજીએ છીએ કે ના, આપણું કોમ્પ્યુટર બહુ સારું છે અને સૌથી મહાનમાં મહાન કોમ્પ્યુટર છે, અને ભગવાનનું કોમ્પ્યુટર આપણા કરતાં નાનું છે, એટલે આપણે એની બધી લીલા આપણે સમજી શકીશું. તો જે હોય તે, તો આનું એક્સપ્લાનેશન, આની સમજૂતી આપે છે ઘણી રીતે. કે એક તો કે પહેલી વાત તો કોઈ કહે છે કે શ્રી મા શારદાદેવી સાથે વાત થતી હતી, અને એમાં મા શારદાદેવીથી કહી જવાયું કે કોઈ ભક્તો એમ માને છે કે ગિરીશ ઘોષ જેવા બીજા જે ભક્તો આવતા હતા, શ્રી રામકૃષ્ણ દેવના પાપ પોતાના ઉપર સ્વીકાર કરી લીધા હતા, એમને મુક્ત કરી નાખ્યા હતા, એમનું વકાલતનામું તેમણે સ્વીકાર કર્યું હતું, અને એવી રીતે એમના બદલે પોતે સાધના કરીને એમના બદલે એમના બધા પાપોને સ્વીકાર કરે, એને કારણે કદાચ થયું. આ તો ભક્તોની પોતપોતાની જોવાની દૃષ્ટિ છે. અને બીજા કેટલાક રામકૃષ્ણ દેવ જ કહે છે કે આ ગળામાં સુકરા રોગ થયો, તમને ખબર છે, આ છે તમારા ભક્તોની ચકાસણી માટે. કોણ અંતરંગ છે અને કોણ બહિરંગ છે પત્તો લાગી જશે. આટલો રોગ થયા પછી જે લોકો બહિરંગ ભક્તો છે, ઉપરના દેખાવટી ભક્તો છે, એ લોકો ભાગશે, અહીંયાથી ભાગી જશે. અરે આને તો આપણે પરમહંસ માનતા હતા, આને પણ ગળામાં કેન્સર છે, આ વળી આપણું શું જ કરવાનું? તો આપણને એમ હતું કે આ આપણા રોગ દૂર કરી દેશે અને આપણું દર્દ ફીટાવી દેશે, કે કોઈ સિદ્ધિ વિધિ અપાવી દેશે, કે કોઈક આપણને કંઈક પૈસા વૈસા અપાવી દેશે. હવે પોતાનો રોગ દૂર નથી કરી શકતો, એ આપણું શું કરવાનું હતા? એટલે ભાગો અહીંથી, એટલે ભાગી જશે. પણ જે લોકો ખરેખર પ્રેમ કરે છે કે ભાઈ એ આપણું દર્દ દૂર કરી શકે કે નહીં, એમનામાં શું શક્તિ છે કે શું નહીં, એ નથી. અમે રામકૃષ્ણને પ્રેમ કરી છે એટલે એમની સેવા કરશું. તો આવી રીતે જે અંતરંગ છે એ લોકો બચી રહેશે. તો અંતરંગ અને બહિરંગ આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જશે. એટલા માટે જાણે આ નાટક, આ લીલા, એ ગમે તે હોય, પણ એમણે પોતાનો પ્રાણ અર્પણ કરી દીધું, એ વાત સાચી છે. ફક્ત 51 વર્ષની ઉંમરમાં તેમણે પોતાનું શરીર પૂરું આપી દીધું. પહેલાં તો સાધના કરવામાં, અને સાધના એવી કઠોર સાધનામાં જેમાં સાધારણ શરીર ટકી ન શકે એવી કઠોર સાધના કરીને, અને પછી એ સાધના દ્વારા જે પ્રાપ્ત થયેલું જ્ઞાન, એ ઉપદેશનું જ્ઞાન આપવામાં, એ સ્વામી વિવેકાનંદ જેવા યુવકોને તૈયાર કરવામાં, એ લોકોને અહર્નિશ ઉપદેશ આપે છે, ભક્તોને અહર્નિશ ઉપદેશ આપે છે, ચારે તરફ જાય છે, સવારથી રાત સુધી વાતચીત કરે છે. વાતચીત કરતાં કરતાં ગળામાં આવી રીતે તકલીફ થાય છે, ડૉક્ટરે ના પાડી છે કે તમારે બિલકુલ બોલવાનું નહીં, તેમ છતાં કે છે ના ના, આટલી દૂરથી આવ્યા છે. જે દિવસે એમની મહાસમાધિ થઈ એના જ 2 દિવસ પહેલાં ઠેઠ કેટલે દૂરથી એક સિંધ દેશથી આવે છે હીરાલાલ, અને એમની સાથે પણ વાતચીત કરી, ના આટલે દૂરથી એ આવ્યો છે અને હું બોલીશ નહીં તો કેટલું ખરાબ લાગે, એ દિવસે પણ બોલે છે, વાતચીત કરે છે. તો આવી રીતે પ્રાણ અર્પણ કરી દે છે. વંચન કામ કાંચન અતિ નિંદિત ઇન્દ્રિય રાગ ત્યાગીશ્વર હે નરવર દેહોપદે અનુરાગ. તમે અતિ નિંદિત ઇન્દ્રિયાશક્તિ અને કામ કાંચનનો ત્યાગ કર્યો છે. હે ત્યાગી શ્રેષ્ઠ નરદેવ, મને આપના શ્રી ચરણમાં પ્રેમ આપો. અને આ લાઈન જ્યારે ગવાય છે ત્યારે આપણે વિચાર કરીએ કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ ત્યાગીઓમાં સર્વશ્રેષ્ઠ છે, કેવી રીતે તેમણે કામકાંચન ત્યાગ કર્યો. આપણે ચિંતન કરીએ, ધ્યાનમાં આપણે પહોંચી જઈએ દક્ષિણેશ્વરના મંદિરમાં. ત્યાં દક્ષિણેશ્વર મંદિરમાં આપણે પહોંચી ગયા, કલકત્તામાં ધ્યાનમાં પહોંચી ગયા, કોઈ ટિકિટ લાગશે નહીં, કોઈ નહીં, તમે એકદમ 1 સેકન્ડમાં પહોંચી જાઓ. ધ્યાનમાં પહોંચી ગયા કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં, અને શું કરે છે જોઈએ છે આપણે કે સ્વામી વિવેકાનંદ, ત્યારે કોલેજના વિદ્યાર્થી નરેન્દ્રનાથ દત્ત, એ શું કરી રહ્યા છે? એ કહે છે, અરે તમારા લોકોની વાત હું માનતો નથી, તમે લોકો આવી જ રીતે બધા ગુરુઓને બગાડી નાખો છો. કહો છો કે એટલો બધો એમને કાંચન ત્યાગ કર્યો છે કે ધાતુનો સ્પર્શ એમનાથી સહન થતો નથી, અને ધાતુનો સ્પર્શ થાય તેમને વીછનો ડંખ લાગે છે, એમના હાથ આડા થઈ જાય છે. આ વાત હું માનતો નથી. અને એટલા માટે એક દિવસે દક્ષિણેશ્વરના મંદિરમાં એ રામકૃષ્ણ દેવ જે ઓરડામાં રહેતા હતા ત્યાં જુએ છે, નરેન્દ્રનાથ આવે છે. આપણે ધ્યાનમાં બધું જોઈએ. એ ઓરડામાં નરેન્દ્રનાથ ગયા, જઈને સૂએ જ કરે છે, કોઈ નથી. રામકૃષ્ણની પથારી છે, એ પથારીની નીચે એમણે રૂપિયો સંતાડી દીધો. રૂપિયો સંતાડીને નરેન્દ્રનાથ ત્યાં ખૂણામાં ઊભા છે, અને ત્યાં તો રામકૃષ્ણદેવ આવે છે ભક્તોની સાથે. આવીને ત્યાં નાની ખાટ પર બેસવા જાય છે. જ્યાં બેસવા જાય છે ત્યારે જાણે કે વીછનો ડંખ લાગે છે, ઊભા થઈ જાય છે. ભક્તો જોઈ રહ્યા છે, શું થઈ ગયું શું નહીં, જુએ છે કાંઈ નથી. ના ના કાંઈ નથી, બેસો. વળી બેસવા જાય છે રામકૃષ્ણ, વળી જાણે વીછનો ડંખ લાગે છે. પછી બધા ભક્તો પથારી ઉપાડે છે, પથારી ઉપાડીને ખંખેરે છે. અને જ્યારે આખી પથારી ખંખેરવામાં આવી ત્યારે ટનન કરીને પેલો રૂપિયો નીકળે છે. એ રૂપિયો જ્યારે નીચે પડે છે, રામકૃષ્ણદેવ ચારે તરફ જુએ છે માથું નીચું કરીને. રામકૃષ્ણદેવ સમજી જાય છે, હા શિષ્ય પરીક્ષા લીધી છે.
કહે છે, વાહ બેટા વાહ, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. ગુરુની પરીક્ષા સારી રીતે લઈ લેવી, એને કસોટીમાં પહેલાં પાસ કરી લેવો, એના પછી ગુરુને ગ્રહણ કરવા. આવી રીતે રામકૃષ્ણદેવ હસી રહ્યા છે, નરેન્દ્રના શરમથી માથું ઝુકાવી રહ્યા છે. આ સીન જ્યારે આપણે જોઈશું, આની સાથે સાથે ચાલશે. આ તરફ આપણે આરતી પણ કરી રહ્યા છીએ, ભજન પણ કરી રહ્યા છીએ, રામકૃષ્ણદેવનું ચિંતન પણ થઈ રહ્યું છે, એમના ધ્યાનનું, એમના રૂપનું ચિંતન પણ મનમાં કરી રહ્યા છીએ. સાથે સાથે વચમાં એમનું લીલા ચિંતન પણ ચાલે છે કે કેવા એ ત્યાગીશ્વર નરવર હતા, કેવી રીતે એમણે કામકંચનનો ત્યાગ કર્યો હતો, કેવી રીતે મા શારદા દેવીની તેઓ પોતાની પત્નીની મા જગદંબા રૂપે ફલાહારીની કાળી પૂજાના દિવસે પૂજા કરે છે. આ વિશ્વમાં તો આવી ઘટના આપણને જોવા નથી મળતી. આવા ત્યાગીશ્વર હે નરવર, કે ખરાબમાં ખરાબ સ્ત્રીમાં પણ તેઓ જગદંબાનું રૂપ જોઈ રહ્યા છે. એવા એ મહાન એ ત્યાગીશ્વર રામકૃષ્ણ, એ બધાનું ચિંતન આપણી સાથે સાથે ચાલે છે. તો આવી રીતે ધ્યાન થાય છે. નિર્ભય ગત સંશય દૃઢ નિશ્ચય માનસવાન નિષ્કારણ ભગત શરણ ત્યજી જાતિ કુલમાન. તમે નિર્ભય, સંશય રહિત અને દૃઢ નિશ્ચય મનોવાળા છો. તમે જાતિ કુળ વગેરેનો વિચાર કર્યા સિવાય ભક્તોને શરણ આપનારા છો. કેટલી સરસ વાત. શ્રી રામકૃષ્ણ પાસે શરણમાં જવા માટે આપણને કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી, કોઈ જાતનો ટેસ્ટ આપવાની જરૂર નથી કે કોઈ રિટર્ન ટેસ્ટ આપીએ, કોઈ ઇન્ટરવ્યૂ લઈએ, કોઈ ઇન્ટરવ્યૂ આપવું પડે, કોઈ પ્રી મેડિકલ ટેસ્ટ આપીએ, કોઈ જાતનો ટેસ્ટ નહીં. નિષ્કારણ ભગત શરણ, કોઈ પણ કારણ વગર બધાને શરણ આપનારા. અને કોને કોને શરણ આપે છે? ગમે તે જાતિનું હોય, ગમે તે દેશનું હોય, ગમે તે ધર્મનું હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ જાતની એમાં તમારે એવી શરત નથી કે એ શરત પ્રમાણે તેઓ રામકૃષ્ણદેવ આપણને સ્વીકાર કરશે. અદ્ભુત. નિષ્કારણ ભગત શરણ તેજી જાતિ કુલમાન. અને એવી જ વખતે આ જ્યારે શ્રી રામકૃષ્ણ આ મહાન ગુણની જ્યારે ચિંતન કરીએ, સાથે સાથે લીલા ચિંતન કરીએ. કેવી રીતે એ રસિક મહેતર એ તો ભંગી, એ દક્ષિણેશ્વરના બગીચામાં રોજ ઝાડુ વાળે છે. એ ઝાડુ વાળે છે અને જુએ છે કેટલા બધા ભક્તો આવે છે અને રામકૃષ્ણને પૂજે છે, રામકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરે છે, મંત્ર દીક્ષા પ્રાપ્ત કરે છે, આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરે છે. અને રસિકને મનમાં થાય છે, અરે મારા ઉપર શું ભગવાનની કૃપા નહીં થાય, હું એમનેમ કોરો રહી જઈશ. અને એક દિવસે તેઓ જુએ છે રામકૃષ્ણદેવ આવી રહ્યા છે પંચવટી તરફથી, અને રસિક મહેતા સવારના ઝાડુ દઈ રહ્યો છે. અચાનક રામકૃષ્ણને જોઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે. બસ પગ પકડી લીધા, ઊભો નથી થતો. રામકૃષ્ણ કેવી રીતે આગળ જાય? અરે ઊભો થા. કે ના પ્રભુ, મારા ઉપર કૃપા કરવી પડશે. તમે બધા ઉપર કૃપા કરી તો હું નીચ જાતિનો છે, એટલે મારા ઉપર કૃપા નહીં કરો? જરૂર. રામકૃષ્ણદેવ કૃપા કરે છે, ધન્ય થઈ જાય છે, મંત્ર દીક્ષા આપે છે. રસિક મહેતરે મંત્રનો જપ કરે છે. અને થોડા વર્ષો પછી, રામકૃષ્ણની મહાસમાધિના થોડા વર્ષો પછી, રસિક મહેતર કહે છે, જુઓ મને ત્યાં તુલસીના ઝાડ પાસે લઈ જાઓ. એ ઘર, રસિક મહેતાનું ઘર આજે પણ છે. દક્ષિણેશ્વરના મંદિરની થોક બસ 5 મિનિટ ચાલવાથી જ એ ઘર આવી જાય. કોઈને પણ કહેશો તો બતાવી દેશે દક્ષિણેશ્વર જવાથી રસિક મહેતરનું ઘર. અને એ ઘરમાં એ નાનકડું ફળિયું છે, એ ફળિયામાં વચમાં તુલસીનું ઝાડ છે, નાનકડું તુલસીનું ઝાડ. તો કે મને તુલસીના ઝાડ નીચે મારા ખાટલાને લઈ જાઓ. તુલસીના ઝાડ પાસે ખાટલાને લઈ જાય છે, કે છે બસ આજે મારો અંતિમ દિવસ છે અને પ્રભુ પધાર્યા છે. અરે તમને દેખાતા નથી? આ જુઓ રામકૃષ્ણદેવ આવ્યા મને લેવા માટે. એમણે મને વચન આપ્યું હતું કે છેલ્લે વખતે રસિક હું તને લેવા માટે આવીશ. જો પ્રભુ રથ સાથે આવ્યા છે મને લેવા માટે. અને આમ રામકૃષ્ણદેવનું નામ લેતા શરીર ત્યાગ કરે છે. તો પ્રભુએ તો બધા ઉપર કૃપા કરી છે. એ પછી મહેતર હોય, નીચ જાતિનો હોય, ઉચ્ચ જાતિનો હોય, ધનવાન હોય, ગરીબ હોય, અને પાપી હોય કે પુણ્યાત્મા હોય, મન્મથ ગુંડો, એના ઉપર પણ પ્રભુ કૃપા કરે છે. પ્રિયનાથ કહેતા મન્મથ ગુંડો એ સંત બનીને શરીર ત્યાગી દે છે. પદ્મ વિનોદ પ્રિયનાથ કહે છે. મન્મથ ગુંડો એ પણ ત્યાં આવી જ રીતે રામકૃષ્ણદેવનું નામ એમ ફોટો પોતાની છાતીમાં ચાપીને એ દેહ ત્યાગ કરે છે. તો આવી રીતે બધાય ઉપર રામકૃષ્ણદેવ નિષ્કારણ ભગત શરણ ત્યજી જાતિ કુલમાન. સંપદ તવ શ્રીપદ ભવ ગોષ્પદ વારી યથાય પ્રેમાર્પણ સમદર્શન જગજન દુઃખ જાય. તમારા શ્રીચરણ અમારી સંપદ છે, તેથી ગાયના પગથી બનેલા ખાબોચિયાના માહેના પાણી સમાન ભવસાગર તરી જવાનો સાવ સહેલો છે. આ ભવસાગર કેવો છે? ભવસાગર પાર કરવો બહુ જ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. ભવસાગર પાર કરવો
પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્ય કહે છે બહુ જ આ મોહ એવો છે, આ અજ્ઞાન એવું છે, વારંવાર આ મોહ અજ્ઞાનમાંથી આવો, વારંવાર આમાં સપડાવ, વારંવાર એ આવવું જ પડે. અને કેટલો કઠિન એ ભવસાગર, એ કોઈ હજારો જન્મના સંસ્કાર છે, માંડ પૂરા થાય, એવી બધી સાધના થાય, એવો વૈરાગ્ય આવે, પછી આ મોહ નાશ થાય, માયા મોહમાંથી દૂર થઈએ, ત્યારે પછી આ ભવસાગરે પાર થવાય, અને ત્યારે પછી આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવાય. એવો એ ભવસાગર પાર કરવો કેટલો મુશ્કેલ, પણ શ્રી રામકૃષ્ણના ચરણોના સ્મરણ લેવાથી કેવી રીતે એ કેટલો સહજ બની જાય છે. ઉપમા બહુ સરસ આપે છે. ગોષ્પદ વારી યથાય. સાંજના જ્યારે ગાયો પાછી ફરતી હોય તે કાદવમાં ગાય પસાર થાય ત્યારે એના ગાયના પગ એ જ્યારે કાદવમાં ખૂંચી જાય ત્યારે એ નાનકડો ખાડો થઈ જાય. એ નાનકડો ખાડો એમાં કેટલું પાણી હોય, આ પાણી જેટલું હોય એ પાણીને તરવાનું જેટલું સરળ એટલું સરળ થઈ જાય. સમસ્ત ભવસાગરને પાર કરવું સરળ થઈ જાય. જે સમુદ્ર, મહાન સમુદ્રને પાર કરવાથી પણ વધારે કઠિન એવો જે ભવસાગર સમુદ્ર કરવાનું, જે પાર કરવાનું કઠિન, એ કેટલું સરળ બની જાય. તો ગોષ્પદ વારીય થાય કે ગાયના પગલા જે જગ્યાએ પડે એ ખાબોચ્યું, એ ખાબોચિયામાં જે પાણી હોય એ ખાબોચિયાના પાણીને તરવું, એને પાર કરવું જેટલું સરળ એટલું સરળ આ ભવસાગરને પાર કરવું થઈ જાય. તો પ્રેમાર્પણ સમદર્શન જગજન દુઃખ જાય. તો તમે સમદૃષ્ટિ સહીને સૌને પ્રેમ આપો છો, તેથી જગતના લોકોના દુઃખ દૂર થાય છે. આ રામકૃષ્ણ શું કરવા જગત પાવ્યા? એક માત્ર કારણ, જગતમાં જે બધી જાતના દુઃખો છે, લોકોને બધાને કોઈને કોઈ દુઃખ છે. કોઈને પણ તમે પૂછો, કોઈને પણ કોઈને કોઈ જાતના દુઃખ કોઈને કોઈ સમય આવે જ છે. બધા લોકો બધા સમયે સુખી રહી શકતા નથી. તો આજે કેટલા બધા જાતના દુઃખો આ સંસારમાં છે. આ લોકોના દુઃખો દૂર કરવા માટે જ રામકૃષ્ણદેવ આવિર્ભાવ છે. તો આવી રીતે બધાને પ્રેમ આપે છે, સમદર્શી થઈને આપે છે. કોઈ પણ જાતને એમની પાસે કોઈ પક્ષપાત નથી, અને પક્ષપાત વગર બધાને આપી અને સમસ્ત જગતનું દુઃખ દૂર કરવા આવે છે. અને પછી કહે છે નમો નમો પ્રભુ વાક્ય મનાતીત મનોવચન એકાધાર. તો તમે કેવા છો? વાક્ય અને મનથી પર, મન અને વચનના એક જ આધારરૂપ છે. હે પ્રભુ, તમને વારંવાર નમસ્કાર. તો બ્રહ્મ કેવો છે? તો કહે છે વાક્ય અને મનથી અવાંગ મનસ ગોચરમ. આ બ્રહ્મની વ્યાખ્યા આપે છે ઉપનિષદમાં. અવાંગ મનસ ગોચરમ, જે વાક્ય અને મનથી અતીત છે એવો અવાંગ મનસ ગોચર. પણ એ જ રામકૃષ્ણ જે બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, અવાંગ મનસ ગોચરમ, વાક્ય અને મનથી પર, એ જાણે કે દરેકે દરેક મન અને વચનના આધારરૂપ થઈને આવે છે જ્યારે અવતાર ગ્રહણ કરે છે. પછી જ્યોતિર ઉજ્જવલ હૃદિકંદર તુમિતમ ભંજનહાર. એ જ્યોતિના પણ જ્યોતિ છે, જ્યોતિષામ અપી જ્યોતિ છે. ઉપનિષદમાં કહે છે કે બ્રહ્મ કેવો છે? જ્યોતિનો પણ જ્યોતિ. જે જ્યોતિ દરેકને પ્રકાશમાન કરે છે આત્મા, એ આત્માની અંદર પણ એ પરમાત્મા. તો આત્માનો પણ આત્મા, જ્યોતિનું પણ જ્યોતિ, પ્રકાશનો પણ પ્રકાશ. પ્રકાશને જે પ્રકાશ આપે છે, સૂર્ય, ચંદ્ર, તારક, એ બધાનો પ્રકાશ ક્યાંથી મળે છે? એ ઈશ્વરનો પ્રકાશ છે. તો પ્રકાશને પણ પ્રકાશ આપનાર, જ્યોતિને પણ જ્યોતિ આપનાર, જ્યોતિના પણ જ્યોતિ એવા શ્રી રામકૃષ્ણ ઉજ્જવલ હૃદયકંદર. તમે અમારા હૃદયમાં, અમારું જે અંધકાર છે, હૃદયનો અંધકાર, તમે અંદરમાં થઈને હૃદયનો અંધકાર અમે દૂર કરો છો. તમે અમારું હૃદયનો અંધકાર દૂર કરનારવાળા, એકવાર આધારરૂપ છો, અંધકારનો નાશ કરનારા છો. ધીરે ધીરે રંગ ભંગ બાજે અંગ સંગ મૃદંગ, ગાય છે છંદ ભક્તવૃંદ આરતી તુમાર, જય જય આરતી તુમાર. આ બંગાળી છે, એકદમ સરળ બંગાળીમાં કહેલું છે કે જે મૃદંગનો તાલ જે વાગે છે એની સાથે સાથે આ ભક્તવૃંદ તમારી આરતી ગાઈ રહ્યા છે. અને તમારી આરતી કેવી રીતે ગાઈ રહ્યા છે? હર હર આરતી તુમાર, શિવ શિવ આરતી તુમાર. કે તમે જ હર છો, તમે જ શિવ છો, તો તમે જ પ્રભુ છો, અને બધા એવી રીતે તમારી આરતી ગાઈ રહ્યા છે. તો આવી રીતે જ્યારે આપણે આરતી ગાઈએ શ્રી રામકૃષ્ણ દેવની, ઉપરમાં દરરોજ જ્યારે આરતી થાય છે, તો જે લોકો શ્રી રામકૃષ્ણનું ધ્યાન કરવા માગે છે એમના માટે આ સમય ક્યારે પસાર થઈ જશે ખબર નહીં પડે. અમસ્તા આપણે રામકૃષ્ણ દેવ પર ધ્યાન કરવા બેસીએ તો ખૂબ શુષ્ક લાગે છે, મૂર્તિ આવે છે, વળી ચાલી જાય છે. પહેલાં તો ધારણા જ થતી નથી, હૃદય ક્યાંથી જ ખબર પડતી હતી. હૃદયમાં આવ્યું તો પછી પગ આવ્યા, તો પગ આવ્યો તો શરીર નથી આવતું, શરીર આવ્યું તો મોઢું નથી દેખાતું, મોઢું દેખાય છે તો પછી શરીર નથી દેખાતું. માંડ ત્યાં ધારણા થઈ, એ ધારણા થતાં થતાં તો થાકી ગયા. અરે ભાઈ છોડો ને, હવે ક્યારે આ પૂરું થાય? આવું શુષ્ક ધ્યાન. પણ જ્યારે આવી રીતે આ આરતી આપણે ગાઈએ છીએ ત્યારે સાથે સાથે ગુણ ધ્યાન, રૂપ ધ્યાન
અને લીલા ચિંતન, આ બધું એક સાથે શ્રી રામકૃષ્ણ દેવ થઈ અને અત્યંત સરળ બની જાય છે. તો આવી રીતે રામકૃષ્ણ કથામૃત, રામકૃષ્ણ સંકીર્તનમ, રામકૃષ્ણ એ આરત્રિકમ દ્વારા રામકૃષ્ણનું લીલા ધ્યાન અને ગુણ ધ્યાન, રૂપ ધ્યાન કેવી રીતે સરળ બને છે, આપેલા આપણે શિવનામ સંકીર્તન, રામનામ સંકીર્તન, એની બધાની સહાયતાથી કેવી રીતે લીલા ચિંતન દ્વારા સરળ બને છે એની બધી વાત કરી. અને એકાગ્રતા અને ધ્યાન એ જ્યારે કરવા જઈએ ત્યારે વિભિન્ન બાધક તત્વો આવે છે. બાધક તત્વો થોડાક તો બહારથી આવે છે અને થોડાક આપણે પોતે પ્રગટ કરીએ છીએ, પોતાના અંતરમાંથી જ જાણી કરીને આપણે જાણીએ કે કરીએ છીએ. તો આ બધા બાધક તત્વો એ કેવી રીતે એ બાધાઓને પાર કરી શકીએ, અને એ બાધાઓ પતંજલિએ પોતાના યોગસૂત્રમાં કઈ કઈ બાધાઓ લખી છે. આજકાલના મોડર્ન સાયકોલોજીસ્ટ, મનોવૈજ્ઞાનિકો કઈ કઈ બાધાઓનું વર્ણન એક્સપેરિમેન્ટલી એ લોકો વેરીફાઈ કર્યું છે કે બાધા કેવી રીતે દૂર થઈ શકે. આ બધાની વિસ્તારની ચર્ચા